નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક છે. તો મિત્રો, પીજીવીસીએલની જે લોકોની એક્ઝામ છે તેમના માટે આ સ્પેશિયલ વિડીયો બનાવેલ છે. તો મિત્રો, જે લોકોને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં પરીક્ષાને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ડાયોડમાં સ્ટેન્ડ સાથે મહત્તમ રિવર્સ વોલ્ટેજનું નામ શું છે? તો મિત્રો, ડાયોડમાં સ્ટેન્ડ સાથે મહત્તમ રિવર્સ વોલ્ટેજનું નામ છે તો તેમાં જો મિત્રો આપણે સી આવે છે કે પીક ઇન્વર્સ વોલ્ટેજ તેનું નામ છે. તો તેમાં જવાબ આપણે સી આવે છે. પછી બીજો પ્રશ્ન જોઈએ કે સિલિકોન ડાયોડ માટે બેરિયર પોટેન્શિયલ શું છે? તો સિલિકોન ડાયોડ માટે બેરિયર પોટેન્શિયલ શું છે? તો તેમાં જવાબ મિત્રો આવે સી જવાબ આવે છે કે 0.7 વોલ્ટ. પછી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલ સિમ્બોલ શું સૂચવે છે? તો મિત્રો, આ સિમ્બોલ છે તે શું સૂચવે છે? તો તેમાં પણ જવાબ મિત્રો આપણે જોઈએ તો તેમાં જવાબ મિત્રો આપણે ડી જવાબ આવે છે, જેનર ડાયોડ. તો મિત્રો, આ સિમ્બોલ છે તે જેનર ડાયોડનો સિમ્બોલ છે. પછી મિત્રો, આપણે 4 નંબરનો પ્રશ્ન છે કે જેનર ડાયોડની એપ્લિકેશન શું છે? તો મિત્રો, જેનર ડાયોડની એપ્લિકેશન શું છે? તો તેમાં જવાબ મિત્રો આવે છે આપણે 4 નંબરમાં. તો તેમાં જવાબ મિત્રો આપણે એ આવે છે કે જેનર ડાયોડની એપ્લિકેશનનું નામ વોલ્ટેજ રેગ્યુલેટર છે. પછી મિત્રો, 5 નંબરનો પ્રશ્ન છે કે ટ્રાન્ઝિસ્ટરમાં કેટલા ટર્મિનલ્સ હોય છે? તો મિત્રો, ટ્રાન્ઝિસ્ટર જે આવે તેમાં આપણે કેટલા ટર્મિનલ્સ હોય છે? તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે કે તેમાં 3 ટર્મિનલ્સ હોય છે. પછી મિત્રો, આપણે 6 નંબરનો પ્રશ્ન છે કે સામાન્ય કોમન બેઝ કોન્ફિગ્યુરેશનમાં કરંટ એપ્લિકેશન ફેક્ટર કયું છે? તો મિત્રો, સામાન્ય કોમન બેઝ કોન્ફિગરેશનમાં કરંટ એપ્લિકેશન ફેક્ટર કયું છે? તો મિત્રો, અહીંયા તેના 4 ઓપ્શન છે: આલ્ફા, બીટા, ગામા કે ડેલ્ટા. તો તેમાં મિત્રો સાચો જવાબ આવે છે 6 નંબરમાં. તો તેમાં જવાબ મિત્રો આવે છે આલ્ફા, એટલે કે સામાન્ય કોમન બેઝ કોન્ફિગ્યુરેશનમાં કરંટ એપ્લિકેશન ફેક્ટર છે તે આલ્ફા છે. પછી મિત્રો, આપણે 7 નંબરનો પ્રશ્ન છે કે કયા રિજિયનના એમીટર અને કલેક્ટર જંકશન રિવર બેઝ છે? તો એમાં 4 ઓપ્શન આપેલા છે. તો તેમાં સાચો જવાબ આવે છે કે બી જવાબ આવે છે, કટ ઓફ રિજિયન. તો મિત્રો, ફરીવાર કે કયા રિજિયનના એમીટર અને કલેક્ટર જંકશન રિવર્સ બેઝ છે? તો તેમાં જવાબ મિત્રો આપણે આવે છે બી જવાબ આવે છે, કટ ઓફ રિજિયન. મિત્રો, એક્ઝામમાં તમારે આના પ્રશ્નો પૂછાય છે ટ્રાન્ઝિસ્ટરના ને એવા બધા, તો તે પણ તમારે યાદ રાખવા જરૂરી છે. તો મિત્રો, અહીંયા જોઈએ તો એસીઆરમાં કેટલા અર્ધવાહક સ્તરો હોય છે? તો મિત્રો, આપણે એસીઆરમાં કેટલા અર્ધવાહક સ્તરો હોય છે? તો તેમાં જવાબ મિત્રો આવે છે સી, કે તેમાં 4 અર્ધવાહક સ્તરો હોય છે. પછી મિત્રો, આપણે 9 નંબરનો પ્રશ્ન છે કે યુજેટીમાં ટર્મિનલ્સના નામ શું છે? તો મિત્રો, આપણે યુજેટી આવે છે તેમાં ટર્મિનલ્સના નામ શું છે? તો તેમાં પણ જવાબ મિત્રો આપણે સી આવે છે કે બેઝ 1, બેઝ 2 અને એમીટર છે તેવા ટર્મિનલ્સ હોય છે. પછી મિત્રો, 10 નંબરનો પ્રશ્ન છે કે ટર્ન ઓન એસીઆરને ઓફ સ્ટેટથી ઓન સ્ટેટમાં ફેરવા માટે કયા કરંટની જરૂર છે? તો ટર્ન ઓન એસીઆરને ઓફ સ્ટેટથી ઓન સ્ટેટમાં ફેરવા માટે કયા કરંટની જરૂર છે? તો મિત્રો, તેમાં જવાબ આવશે આપણે 10 નંબરમાં આપણે બી જવાબ આવશે. તો તેમાં મિત્રો જવાબ આવે છે લેઇંગ કરંટ જવાબ આવશે. બી જવાબ આવે છે 10માં કે લેઇંગ કરંટ. પછી 11 નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી એસીઆરનું કંટ્રોલ ટર્મિનલ કરે છે? તો નીચેનામાંથી કયું એસીઆર કંટ્રોલ ટર્મિનલ કરે છે? તો તેમાં જવાબ મિત્રો આપણે આવે છે એ જવાબ આવે છે કે જે ગેટ છે ટર્મિનલ તે એસીઆરનું કંટ્રોલ કરે છે. પછી 12 નંબરનો પ્રશ્ન છે
કે ફિક્સ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસીમાં કેટલા ટર્મિનલ્સ છે? તો મિત્રો ફિક્સ વોલ્ટેજ રેગ્યુલેટર આઈસીમાં કેટલા ટર્મિનલ્સ છે? તો તેમાં મિત્રો જવાબ આવે છે 12 નંબરમાં એ જવાબ આવે છે કે 3 ફિક્સ વોલ્ટેજ રેગ્યુલેશન આઈસીમાં હોય છે. એટલે કે મિત્રો તેમાં જવાબ આપણે 12 નંબરમાં એ જવાબ આવે છે 3 ટર્મિનલ્સ. પછી મિત્રો 13 નંબરમાં જોઈએ તો ડિસ્ક્રિટ સર્કિટની તુલનામાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ આઈસીનું કદ કેટલું હોય છે? તો તેમાં જવાબ મિત્રો આપણે 13 નંબરમાં આવશે જવાબ બી આવે છે સ્મોલ નાનો. પછી 14 નંબરનો પ્રશ્ન છે કે આઈસી 7805માં 0.5 છે તે શું સૂચવે છે? તો 14 નંબરના પ્રશ્નમાં આઈસી 7805માં 0.5 છે તે શું સૂચવે છે? તો તેમાં જવાબ મિત્રો આપણે 14 નંબરમાં સી જવાબ આવશે કે +5 વોલ્ટ છે તે સૂચવે છે. તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે +5 વોલ્ટ. પછી 15 નંબરનો પ્રશ્ન છે કે આઈસી 7805 આઈસીનો ઉપયોગ શું છે? તો મિત્રો 7805 આઈસીનો ઉપયોગ શું છે? તો મિત્રો અહીં તેના 4 ઓપ્શન આપેલા છે. તો તેમાં સાચો જવાબ આવે છે 15 નંબરમાં કે તેમાં જવાબ મિત્રો આપણે ડી આવે છે કે આઈસી 7805નો ઉપયોગ છે તે વોલ્ટેજ રેગ્યુલેટર માટેનો છે. તો તેમાં જવાબ મિત્રો આપણે 15 નંબરમાં જવાબ ડી આવે છે વોલ્ટેજ રેગ્યુલેટર. પછી 16 નંબરનો પ્રશ્ન છે કે વોલ્ટેજ રેગ્યુલેટરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ઘટકનું નામ શું છે? તો મિત્રો વોલ્ટેજ રેગ્યુલેટરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ઘટકનું નામ શું છે? તો તેમાં જવાબ જોઈએ તો તેની અહીં આકૃતિ પણ આપેલી છે અને તેના 4 ઓપ્શન પણ આપેલા છે. તો મિત્રો 16 નંબરના પ્રશ્નમાં આપણે જોઈએ તો તેમાં જવાબ આપણે સી આવે છે ટ્રાન્ઝિસ્ટર. એટલે કે મિત્રો વોલ્ટેજ રેગ્યુલેટરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ઘટકનું નામ ટ્રાન્ઝિસ્ટર છે. પછી 17 નંબરનો પ્રશ્ન છે કે ડીસી પાવર સપ્લાયમાં ઉચ્ચ પાવર નિષ્ક્રિય ઘટક કયું છે? તો મિત્રો ડીસી પાવર સપ્લાયમાં ઉચ્ચ પાવર નિષ્ક્રિય ઘટક કયું છે? તો તેમાં 17 નંબરમાં જવાબ મિત્રો આપણે ડી આવે છે તે રેઝિસ્ટર ઉચ્ચ પાવર નિષ્ક્રિય ઘટક છે. તો તેમાં જવાબ મિત્રો આપણે 17 નંબરમાં ડી આવે છે રેઝિસ્ટર. પછી 18 નંબરનો પ્રશ્ન છે કે ડીસી પાવર સપ્લાયનો બીજો ફેઝ કયો છે? તો ડીસી પાવર સપ્લાયનો બીજો ફેઝ કયો છે? તો તેમાં જવાબ મિત્રો આવે છે આપણે 18 નંબરમાં જવાબ સી આવશે કે રેક્ટિફિકેશન છે તે બીજો ફેઝ છે. તો મિત્રો અહીંયા આપણે 1 થી 18 પ્રશ્નો આજે આપણે લીધેલા છે અને તેના મિત્રો અહીંયા આન્સર પણ આપેલા છે જે તમે નોંધ કરી શકો છો કે જવાબ ખરેખર સાચા છે. તો અહીંયા બધા 1 થી 18 પ્રશ્નો છે તે તમને જવાબ સાથે આપેલા છે. અને જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો પ્રશ્નો અઘરા થોડાક છે પણ આ બધા ટ્રાન્ઝિસ્ટર વિશેના પ્રશ્નો છે.